અને હવે સમાચાર પોરબંદરથી, જ્યાં બરડા ડુંગર વિસ્તારમાં મળ્યા છે બે માનવ કંકાલ। રાવાવના કિલેશ્વર પાસેની આ ઘટના છે। બે માનવ ખોપડી અને અન્ય અંગના હાડકાં મળી આવ્યા છે। દ્વારકા એસઓજી, એલસીબી અને વન વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું। પોલીસે સ્થળે અવરજવર પર લગાવી છે બ્રેક। ભાણવડ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધી લેવાઈ છે। માનવ કંકાલને એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ પણ આરંભી દેવાઈ છે। બે માનવ કંકાલ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે। હાલ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ભાણવડ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને કંકાલને એફએસએલ તપાસ માટે મોકલી અપાયા છે। રણાવાવ નજીકના કિલેશ્વર નજીક બરડા ડુંગર પરથી માનવ કંકાલ મળી આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિતેશ। હિતેશ, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વચ્ચે આવેલો બરડા ડુંગર છે, ત્યાં કિલેશ્વર નામની પ્રખ્યાત જગ્યા છે। આ જગ્યા પરથી આજે સાંજે પોલીસને માહિતી મળી હતી કે બે માનવ કંકાલો મળી આવ્યા છે, જેને લઈને પોલીસ, એલસીબી, એસઓજી અને વન વિભાગ સાથે મળી અને આ સ્થળ ઉપર ગયા હતા ને ત્યાંથી બે ખોપડી અને અલગ અલગ સ્થળો ઉપરથી જે માનવોના હાડકાં હોય છે તે કંકાલ એકત્ર કરી અને એફએસએલની મદદ લેવાઈ રહી છે અને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। થોડા દિવસથી કોઈ મિસિંગ હોય અને કોઈ ડુંગર ઉપર જઈને સુસાઇડ કરી હોય તેવી પણ વાત સામે આવી રહી છે, પરંતુ હજુ જ્યાં સુધી આ કંકાલ કોનું છે, ક્યાંથી આવ્યું છે, કોણ હતા તે અંગેની કોઈ સ્પષ્ટતા થઈ નથી અને અત્યારે તમામ જે પોલીસ કાફલો અને છે ડુંગર અને જોઈ રહી। ધન્યવાદ હિતેશ, તમામ જાણકારી બદલ। તો હાલમાં પોલીસ કાફલો પહોંચ્યો છે અને આ કેસમાં હવે તપાસ પણ આરંભી દેવાઈ છે।